નમસ્કાર, હું ચિરાગ. લોકસભા ઇલેક્શન પહેલા શું કોંગ્રેસ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવી શકે છે? એક અખબારના અહેવાલ બાદ આ સવાલ હાલ ચર્ચામાં છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે હાલ યુપીએ સરકારની છબી ખરડાઈ ચૂકી છે. ત્યારે શું કોંગ્રેસ લોકસભા ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા રાહુલ ગાંધીના નામે માસ્ટર સ્ટ્રોક રમશે? વર્ષ 2009માં પણ કોંગ્રેસે લોકસભા ઇલેક્શનના થોડા મહિના પહેલા જ ખેડૂતોના 60,000 કરોડના રૂપિયાના દેવાને માફ કર્યું હતું, જેનો લાભ કોંગ્રેસને મળ્યો પણ હતો. ત્યારે હવે કોંગ્રેસ રાહુલ ગાંધીના સહારે ઇલેક્શન જીતી શકશે કે નહીં તે મોટો સવાલ છે. ત્યારે આજ મુદ્દે જોઈશું અમારી વિશેષ રજૂઆત. રાહુલ ગાંધી જરૂરિયાત? તો નવા પીએમ શું દેશને મળશે? આ મુદ્દો ચોક્કસ ચર્ચામાં આવી ગયો છે. વધુ વાત કરવા આપણી સાથે જોડાશે કોંગ્રેસના પ્રવક્તા એવા જયરાજસિંહ પરમાર અને સાથે છે અમારા સહયોગી વિકાસભાઈ ઉપાધ્યાય. આપનું સ્વાગત ટીવી 9માં. જયરાજભાઈ, સૌથી પહેલા 3 તારીખે કશુંક નવું થશે એવા ચોક્કસ સંકેત આપી શકો છો? ના, 3 તારીખે કંઈ નવું થવાનું નથી. વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને યુપીએ સરકારે જે કામગીરી કરી એની વાત કરવાના છે. પણ હમણાંથી ઘણા વખતથી તમે જુઓ છો કે મીડિયાએ પોતે એક સવારે તો કાર્યક્રમ જ્યોતિષનો આવે છે, પણ બપોર પછી પણ જ્યોતિષ જોવાનું ચાલુ કર્યું હોય એવું લાગે છે. કારણ કે 17 તારીખે કોંગ્રેસની કારોબારી મળવાની હોય તો એમાં રાહુલજીને વડાપ્રધાન તરીકે ડિક્લેર કરશે. પછી મનમોહનસિંહજી પ્રેસ કરવાના હોય તો એવી વાતો આવે. એટલે આ સામાન્ય કોંગ્રેસના સૂત્રો મીડિયા સાથે કનેક્ટ હોય જ છે. સૂત્રો કનેક્ટ થઈ હોય વાત સાચી, પણ કોઈ સત્તાવાર નિવેદન નથી. પણ મીડિયા પોતે હવે જ્યોતિષ જોવાનું ચાલુ કર્યું હોય એવું લાગે છે. એમાં સમગ્ર મીડિયાની વાત છે, કોઈ પર્ટિક્યુલર કોઈ ચેનલની કે એવી કોઈ વાત નથી. પણ આવડી મોટી કોંગ્રેસ પાર્ટીમાં મિટિંગો પણ થાય અને મળવું પણ પડે, વડાપ્રધાન પણ પ્રેસ કોન્ફરન્સ કરે. એનાથી ખોટી આગાહીઓ કરવાનો બહુ ઝાઝો મતલબ નીકળતો ના. પણ લાગે છે કે ભાજપ હંમેશા કહેતું આવ્યું છે કે ભાઈ અમારો તો જાહેર થઈ ગયા વડાપ્રધાન પદના ઉમેદવાર, પણ હવે કોંગ્રેસ પોતે જાહેર કરે તો લોકોને ખબર પડે. એટલે ભાજપનું પ્રેશર પણ કોંગ્રેસ પર તો છે જ. પણ હવે એક દાખલો આપું કે હું કરિયાણાની દુકાન ચલાવતો હોય તો મારે લક્ષ સાબુ રાખવો કે લીરી રાખવો કે મારે સિંગ ચણા વેચવા એ મારે નક્કી કરવાનું છે. સામેવાળાને તો નક્કી કરવાનું આવતું નથી. કોંગ્રેસ પક્ષે શું કરવાનું એની સલાહ ભારતીય જનતા પાર્ટી પાસે લેવાની જરૂરિયાત કઈ લાગતી નથી. ના, પણ ધારો કે જો જાહેરાત થાય તો પછી કોંગ્રેસ પ્રેશરમાં આવ્યું કહેવાશે ને? કોંગ્રેસ પ્રેશરનો ક્યાં સવાલ જ છે? સોનિયા ગાંધીએ કહ્યું છે કે અમે ઉચિત સમયે અમે વડાપ્રધાનનો ઉમેદવાર ડિક્લેર કરીશું. પણ કોંગ્રેસની આજ સુધી જે પદ્ધતિ રહી છે એ એવી રહી છે વિકાસભાઈ કે હર હંમેશ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કરતા હોય છે. તમે જુઓ લોકસભાની આજે વર્ષોથી રાજ્યના મુખ્યમંત્રીનો પ્રશ્ન હોય કે પછી દેશના વડાપ્રધાન બનાવવાનો પ્રશ્ન હોય, પણ હર હંમેશ કોંગ્રેસ ચૂંટાયેલા પ્રતિનિધિઓની મિટિંગ બોલાવે. એ સીએલપીની મિટિંગ હોય કે સીપીપીની હોય, અને પછી ત્યાંથી સંપૂર્ણ રીતે પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી સંપૂર્ણ બધાના અભિપ્રાયો લઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. એ સંસદમાં જતા હોય તો 12-15 લાખ લોકોના પ્રતિનિધિ હોય. એમની વાત સાંભળ્યા પછી હંમેશા પાર્લામેન્ટરી પાર્ટી કે સીએલપી ના નેતા નક્કી કરાતા હોય છે. ના, પણ તો જે પ્રકારની આખી લહેર છે, એક આખી લહેર ઊભી થઈ ગઈ છે દેશમાં એવું કહેવાય છે ખરું, પણ એ લહેરને જોતા અથવા તો એ લહેરને ખાળવી હશે તો કદાચ કોંગ્રેસે આ વખતે પરંપરા બદલવી પડશે. ને પરંપરા બદલવાની ક્યાં વાત આવે છે? તમે જુઓ કે આ એક બહુ સુસંસ્કૃત સમાજની આ નિશાની છે. તમે જુઓ મધ્યકાલીન યુગમાં રાજાનો દીકરો રાજાને જેલમાં પૂરીને ગાદીએ બેસી જતા, રાજાને મારીને પણ ગાદીએ બેસી જતા. ઘણી જગ્યાએ ગુરુ ચેલાની લડાઈ હોય છે. ચેલો પણ ગુરુની છાતી પર બેસી અને પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર બની રહ્યા છે. ત્યારે અહીંયા તમે કોંગ્રેસની સંસ્કૃતિ તમે જુઓ. મનમોહનસિંહજી પોતે એમ કે નહીં, રાહુલજી વડાપ્રધાન થાય તો બહુ સારી વાત છે, એમની સાથે કામ કરવાનું મને આનંદ પણ થશે. અને બીજી બાજુ એ જ રાહુલ ગાંધી, એ જ સોનિયા ગાંધી એમ કે નહીં, અમારા મનમોહનસિંહજી બરાબર છે. એટલે પહેલે આપ શું આ સુસંસ્કૃત સમાજની આ નિશાની. જો કદાચ આવું શક્યતા સંકેતોની વાત થાય, કદાચ આવું થાય તો કોંગ્રેસ માટે ખરેખર માસ્ટર સ્ટ્રોક કહી શકાય. કોંગ્રેસ માટે માસ્ટર સ્ટ્રોક ખૂબ છે. કોંગ્રેસ જોડે ઉતરવા માટેના પત્તા પણ ખૂબ છે. પણ મારે એક વાત અધૂરી રીતે એ કહેવી પડશે, આપના ટીવી 9ના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવી જ રહી કે જે કહ્યું છે કે રાહુલ ગાંધી જરૂરિયાત છે કે મજબૂરી, પણ એ કરતા હું બીજી વાત કહેવા માંગુ છું કે ખરેખર જરૂરિયાતની મજબૂરી તમારે જોયું હોય તો અમિતભાઈ હમણાં જે રીતે વાત કરતા હતા, એટલે મારા અમિતભાઈને જે પહેલો તો મુદ્દો કહેવાનો થાય છે કે જરૂરિયાત તો નરેન્દ્રભાઈ મોદી માટે છે એમને વડાપ્રધાન થવાની હતી. કારણ કે ઘણા બધા કેસો કોર્ટોમાં ચાલી રહ્યા છે, એટલે એક વડાપ્રધાન તરીકે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થવાય તો બાકી બધા ઉપર પણ પ્રભાવ પાડી શકાય. અને મજબૂરી જે છે એ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડની છે, કારણ કે એમને ખાટલે ખોડ છે. આખે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડમાં બધા રાજ્યસભાના માણસો છે. કોઈની જોડે ગ્રાઉન્ડ ક્યાં છે? એ વૈકૈયા નાયડુ હોય તો આંધ્રમાં ગ્રાઉન્ડ નથી, અરુણ જેટલીનું દિલ્હીમાં ગ્રાઉન્ડ નથી, એમના એક પણ નેતા
એક પણ નેતા એવા નથી કે જેમનું દેશના જુદા જુદા રાજ્યોમાં એમનું પોતાનું કંઈ હોય કે પ્રજામાં એમની કંઈ ઉપજ હોય. એટલે જે હમણાં થોડા સમય પહેલા ધન સંગ્રહના નામે જે ખંડણી ઉઘરાવી છે, એટલે મોટામાં મોટા ભારતીય જનતા પાર્ટીના ફંડ મેનેજર તરીકે નરેન્દ્રભાઈ ઉપસી આવ્યા છે. એટલે જરૂરિયાત અને મજબૂરી ભારતીય જનતા પાર્ટી માટે છે નરેન્દ્રભાઈની. રાહુલ ગાંધી માટે તો સવાલ જ નથી. રાહુલ ગાંધી માટે તો પોતાના પરિવારની જ મૂડી એટલી બધી છે કે એ તો નામ વેચાવાનું જ છે. નહીં તો વરુણ ગાંધીને ક્યાં લઈ ગયા હોત? તમારે વરુણ ગાંધીના ગાંધી બ્રાન્ડના નામે તો તમે વરુણ ગાંધીને ત્યાં ચલાવવા માંગો છો, બાકી વરુણ ગાંધીનું સીધું શું? એટલે રાહુલ ગાંધી માટે જરૂરિયાત કે નહીં એનો સવાલ જ ઉભો થતો નથી. જરૂરિયાત ગણો કે મજબૂરી ગણો, એ ભારતીય જનતા પાર્ટીને છે કે આવા સારા ફંડ મેનેજર આટલો કમાઉ દીકરો મળે ક્યાંથી? બાકી તો અત્યાર સુધી કરતા હતા શું એ પણ જોઈ રહ્યા છે. એટલે TV9 ના માધ્યમથી ગુજરાતની જનતાને હું બહુ સ્પષ્ટ. વિરામ પછી આપનું સ્વાગત છે. વિકાસભાઈ, લોકસભા ઇલેક્શન અથવા કોઈ પણ ઇલેક્શન પહેલા એક લહેર ઊભી થતી હોય અને છેલ્લી જે લહેર ચાલતી હોય એ જ મતદાતાના મનમાં ફીટ થતી હોય એવું ભૂતકાળ પણ કહે છે. તો કોંગ્રેસ જે લહેર ધારો કે ફેલાવશે એ એને કારગત નીવડશે ખરી? ના, એવું કારગત નીવડશે કે નહીં એ અત્યારથી નક્કી ન કરી શકાય. કારણ કે પહેલા એવું કહેવાતું હતું કે 5 વર્ષ સુધી જે લોકોએ કામ કર્યું હોય એને રિપીટ કરવા કે નહીં એ ઉપર આખા આધાર હતો. પણ હવે છેલ્લા લગભગ દિવસે દિવસે પરિસ્થિતિ બદલાતી હોય છે. તમે જુઓ કે 1 મહિના પહેલા તમને અલગ પ્રકારનું વાતાવરણ હોય અને પછી 15 દિવસ પછી અલગ જોવા મળે અને ચૂંટણીના અગાઉના દિવસે તમને અલગ પ્રકારનું જોવા મળે. એટલે હું એવું માનું છું કે બંને પોલિટિકલ પાર્ટીઝ પોતપોતાની રીતે એક એફર્ટ કરે, પણ લહેર અથવા તો પરિણામો એ શું હશે એ અત્યારથી તમે એને પ્રિડિક્ટ ન કરી શકો. ઓકે, જ્યારે ભાઈ એક જુવાળ ઉભો કરવાનો પ્રયત્ન ચોક્કસ કોંગ્રેસ કરી રહી છે, એમાં કેટલી સફળતા લાગશે? ચોક્કસ સફળતા મળવાની છે. અને બીજી વાત, આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે અમિતભાઈ બધા બરોબર ધ્યાનથી સાંભળે કે જેમ ઊંટનો પેલો હોઠ લવડતો હોય છે ને એ રીતે રાહ જોવે કે એમને સત્તા કેન્દ્રની મળવાની છે. એમને 2004માં આવા ધૂમ ધડાકા કર્યા હતા અને બધા બહુ તોફાનો કર્યા હતા, તોય નહોતી મળી સત્તા. 2009માં તો એના કરતાં બહુ ભૂંડી દશા થઈ હતી એમની. અને આ 5 રાજ્યોથી નહીં, છેલ્લા 2013માં છેલ્લા આ વર્ષમાં જ 9 રાજ્યોની ચૂંટણી થઈ છે. એમાં 5 રાજ્યોમાં કોંગ્રેસ જીતી છે. એ પણ એમને યાદ જ રાખવું જોઈએ. એ વખતે રાહુલ ગાંધીને જ વિજય મળ્યો તો એવું માનીને જ ચાલવાનું. જો અત્યારે નિષ્ફળતામાં રાહુલ ગાંધી ધરાવતા હોય તો ઉત્તરાખંડમાં હિમાચલ પ્રદેશમાં કર્ણાટકમાં રાહુલ ગાંધીની લહેર ભાજપને નુકસાન કરશે ખરી? અમિતભાઈ, જ્યાં સુધી જયરાજસિંહભાઈ કહે છે તો કયા મોટા રાજ્યો તો કોંગ્રેસની પકડની બહાર ક્યારના નીકળી ગયા. 300-350 કરતા વધારે સીટો તો કોંગ્રેસ જ્યાં છે નહીં ને ત્યાં મોટા મોટા રાજ્યો. આ વાતમાં જયરાજસિંહભાઈ આપણે પડીએ નહીં. સાંભળો, આપણે મોટા બધા રાજ્યો ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ છે. જો સાંભળો, વિષય એ છે કે તમારી પાસે તમારી પાસે રાહુલ ગાંધી સિવાય તમારી પાસે કોઈ. અરે મિત્ર, ગુજરાતની જનતા લોકસભા ઇલેક્શન પહેલા ભાજપે મોદી લહેર ઉભી કરશે અને કોંગ્રેસ રાહુલ ગાંધીની લહેર કરવા મૂળમાં ચોક્કસ છે. પરિણામો કહે છે કે આ લહેર કોના કરતી હતી. મને બોલવા દેશો. બિલકુલ. અમિતભાઈ આપનો, જયરાજભાઈ આપનો અને વિકાસભાઈ આપ તમામનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9 ગુજરાત. નમસ્કાર. प्रस्तुत करता